આજરોજ ભાગડાવાળા ખાતે સત્ય સાંઈ માર્ગનું વિમોચન થયું. તો અમારા જે વિઝનરી સરપંચ છે ધર્મેશભાઈ, એમને ખરેખર હું ધન્યવાદ આપું છું ને સત્ય સાંઈ સેવા સમિતિને બી આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું. કેમ કે અમારે ત્યાં એમણે આ પસંદગી ઉતારી અને અમને આ માર્ગનું નામ આપવામાં આવ્યું. ખરેખર હવે આ માર્ગ પવિત્રતાના નામે અને સત્ય સાંઈ માર્ગના નામે ઓળખાશે તો મારા માટે ગર્વની વાત છે અને ભાગડાવાળા માટે બી ગર્વની વાત છે કે આ એક રસ્તો આપણે જે પોલિટેકનિક ફરીને જતા હતા એ રસ્તો હવે ડાયરેક્ટ આપણે ભાગડાવાળા કોસંબા રોડ તરફ જઈ રહ્યો છે. બહુ નજીકનો રસ્તો થઈ ગયો છે અને આ માર્ગને પવિત્રતા સાથે અને સત્ય સાંઈ માર્ગ આપવા માટે હું ખરેખર ગર્વની લાગણી અનુભવું છું. મારું નામ હિમાંશુ દેસાઈ, હું સત્ય સાંઈ સેવા ઓર્ગેનાઇઝેશનની અંદર અહીંયા જિલ્લા પ્રમુખમાં છું. આજના શુભ અવસરે શ્રી સત્ય સાંઈ માર્ગનું જે આજે અનાવરણ કરવામાં આવ્યું તો ભગવાનની 100મી વર્ષગાંઠ એટલે કે ભગવાનનું 100મું વર્ષ આ 2026ની અંદર ભગવાનનું જે હવે નવેમ્બર આવે છે એમાં 100 વર્ષ પૂર્ણ થશે. તો આ 100 વર્ષની જે ઉજવણીના ભાગરૂપે આજે અમે આ એક સત્ય સાંઈ માર્ગનું મેમોરિયલ અમે અહીંયા બનાવી શક્યા. એના માટે ભગવાનનો ખરેખર આભાર. અને એની સાથે સાથે આપણે ભાગડાવાળા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ, ઉપસરપંચ શ્રી બકુલભાઈ અને સભ્ય શ્રી પિયુષભાઈ અને એમની તમામ આખી ટીમને હું ખરેખર દિલથી અહીંયાથી ધન્યવાદ પાઠવું છું. ભગવાનને એમણે આ ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ એમણે આપી છે. કારણ કે ભગવાનના દ્વારા ચાલતી જે ફ્રી હોસ્પિટલો છે, ફ્રી એજ્યુકેશન સંસ્થાઓ છે, ભગવાને 1000 ઉપર ગામોની અંદર ફ્રી પીવાનું પાણી આજે પણ 24 કલાક ત્યાં ફ્રી આપવામાં આવે છે. તો આ બધા કાર્યોને એમણે બિરદાવીને આજે ભગવાનના નામથી આજે આ ભાગડાવાળા ગ્રામ પંચાયતની અંદર પોલિટેકનિક કોલેજની પાછળથી જે નવો રસ્તો જે બન્યો છે એને એમણે સત્ય સાંઈ માર્ગ તરીકે એમણે પરમિશન આપી. એ માટે ખરેખર એમનો બધાનો હું ખરેખર દિલથી હું આભાર વ્યક્ત કરું છું. ઓમ શ્રી સાંઈરામ.